પોલીસ સ્ટેશન હદમાં આવેલ રિલાયન્સ જ્વેલરમાં બંદૂકની અણી આશરે 5 કરોડની લૂંટ તથા થાળ કરનાર બે ખૂંખાર આરોપીઓને જોડવા ગામ ખાતેથી પકડી પાડી લૂંટ તથા થાળનો ગુનો ઉકેલતી પલસાણા પોલીસ ગત તારીખ 28/2/2024 આશરે રાત્રે 8 વાગ્યાના સુમારે મોજે રિલાયન્સ જ્વેલર મોહનપુર જિલ્લો સમસ્તીપુર બિહાર ખાતે 8 હથિયારધારી અજાણ્યા ઈસમોએ રિલાયન્સ જ્વેલરમાં ઘૂસી જઈ તમામ માણસોને બંદૂક બતાવી રિલાયન્સ જ્વેલરમાંથી આશરે 10 કિલો સોનાના ખરેડા તથા IPL ક્રિકેટર અનુકૂલ રાયના પિતા સુધારક રાયના રોકડ રૂપિયા 6 લાખ એમ કુલ મળી આશરે કિંમત 5 કરોડ ને 6 લાખની લૂંટ કરી, જે બાબતે મુફસ્સિલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ આપેલ હતી. તેથી ચૂંટણી આચાર સંહિતા અનુસંધાને પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરપ્રાંતીય ઈસમોમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉપર વોચ રાખવા સૂચના આપેલ. તે દરમિયાન પલસાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને ખાનગી રહે સંયુક્ત બાતમી મળેલ કે બિહારમાં પણ આ મુજબનો ગુનો કરનાર ખૂંખાર આરોપીઓ જોડવા ગામ ખાતે આવેલ સાઈ શ્રદ્ધા રેસિડેન્સીના ફ્લેટ નંબર 404માં રોકાયેલા છે. જે બાતમી હકીકત મળતા ઉપર મુજબના આરોપીઓના નામ ભારત સરકારની ICJS હોટલમાં આરોપીઓની વધુ માહિતી તથા ફોટો મેળવી જગ્યાએથી 2 આરોપીઓને ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ. આરોપીઓનો કબજો સોંપવા માટે બિહાર પોલીસને જાણ કરેલ છે. આરોપીઓની મોડસ ઓપરેન્ડી જોઈએ તો આ કામમાં પકડાયેલા આરોપીઓએ સદર લૂંટ કરતા પહેલા અલગ અલગ ક્રાઇમ વેબ સિરીઝ જોઈ લૂંટનો પ્લાન બનાવ્યો હતો. લૂંટવાળી જગ્યાની 6 મહિના સુધી સવાર સાંજ રેકી કરેલ. ત્યારબાદ સદર લૂંટને અંજામ આપેલ. લૂંટ કર્યા બાદ એક કારમાં લૂંટ કરેલ તમામ મુદ્દામાલ તથા લૂંટમાં ઉપયોગ કરેલ હથિયારો સંતાડી દેશના અલગ અલગ રાજ્યોમાં આ લૂંટ કરનાર માણસો રહેવા ચાલ્યા ગયેલ અને એક જગ્યાએ 15 દિવસથી વધુ રોકાતા નહીં તથા બીજા વોન્ટેડ આરોપીઓ સાથે સિમ કાર્ડ વગરના મોબાઈલ ફોનમાં જિંદગી એપ્લિકેશનથી કોન્ટેક્ટ કરતા હતા. રિપોર્ટર સુજાતા વાઠી.